ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ વડોદરાના સુભાનપુરા ઝાંસીના રાણી સર્કલ ખાતે યોજાયો। પુષ્પાંજલિ કાર્યક્રમમાં મેયર, ડેપ્યુટી મેયર, મ્યુનિસિપલ કમિશનર, કાઉન્સિલર, વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। પરાક્રમનો પર્યાય આ ત્રણેયનો ત્રિવેણી સંગમ એટલે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ, એક મહિલા, એક નારી, અને નારી એટલે શક્તિનો પર્યાય। એને ખરા અર્થમાં નારીના અર્થને સાર્થક કર્યો હોય ને તો ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ, જે વીજળીના લીસોટા જેવી તાકાતવર હતી, તો સાથે સાથે ભારત દેશના પ્રથમ સ્વતંત્ર સંગ્રામની લડત આપી અને અંગ્રેજ સરકાર પર વિજય પણ મેળવી અને સમગ્ર વિશ્વને નારી શક્તિની પહેચાન કરાવવા વાળી। પરંતુ અફસોસ એ વાતનો પણ છે કે વીજળીના પલકારે મોતીડા પરવું એવી માત્ર 22-23 વર્ષની ઉંમરની જીવનરેખા સાથે આવેલી આ નારી રત્ન એની આટલી નાની આયુષ્યની ઉંમરની અવધિમાં પણ મોટા મોટા મહાવીરો અને મોટા મોટા બળવાન લોકોને, રાજાઓને અને અંગ્રેજોને પણ હંફાવે અને શરમાવે એવી શક્તિશાળી હતી। આજે પણ અત્યારના સમયમાં પણ જ્યારે કોઈ નારી કંઈક શૌર્યનું અથવા પરાક્રમનું કાર્ય કરે છે ત્યારે તેને પણ ઝાંસીની રાણીની ઉપમા આપીને જ નવાજવામાં આવે છે। આજરોજ ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈના જન્મજયંતિ અવસર પર મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ એમની પ્રતિમાને પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। તેમ બધાની સાથે મળી અને સાથે ખુશીની વાત એ પણ છે કે નારી શક્તિનું જે સન્માન છે અને ત્યાં મોટી સંખ્યામાં નારી શક્તિ પણ ઉપસ્થિત રહે, સૌએ સાથે મળી પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમની प्रतिमा ने पुष्पांजलि, हृदयांजलि अर्पण करी। 1957 में वो तलवार पुरानी थी, बूंदे लेहर बोलो ने हमने सुनी कहानी थी, बहुत लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी। एवा वीरांगना रानी लक्ष्मीबाई જેમનો આજના દિવસે જન્મજયંતિ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા કોર્પોરેશન દ્વારા તેમજ સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અમારા દ્વારા પણ આ સર્કલને દર વખતની જેમ આ વર્ષે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। માનનીય મેયરશ્રી દ્વારા સૌપ્રથમ હાર પહેરાવીને માનનીય મહારાણી લક્ષ્મીબાઈજીનું જે અમારું સ્ટેચ્યુ છે ઝાંસી રાની સર્કલ સુભાનપુરા ખાતે આવેલું, તેને આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અમારા મંડળ એટલે કે રાણી લક્ષ્મીબાઈ મહિલા મંડળ દ્વારા પણ આજના દિવસે આજના દિવસમાં જોડાયા છે તમામ મહિલાઓનો, સાથે આવેલા વડોદરા કોર્પોરેશનના તમામ નગરસેવકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે છેલ્લા કેટલાય સમયથી જેવી રીતે આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે પ્રધાનમંત્રી બન્યા, મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને અત્યાર સુધી મહિલા સશક્તિકરણને અને હાલની વાત કરું તો 50% કરતાં પણ વધારે, જે 50% કરતાં પણ મહિલાઓનું રિઝર્વ થયું હોય તો એનો ફક્ત ને ફક્ત જ્યારે શ્રેય મહારાણી લક્ષ્મીબાઈને જ જાય છે। કેમ કે એકલા 300 ફિરંગોની સામે લડવું એ ખૂબ જ મોટી વાત છે ને આજના જમાનાની અંદર જો કોઈ કંટાળીને જો ડિમોટિવેટ થતા હોય, કોઈ મહિલાઓ ડિમોટિવેટ થતી હોય તો તેમને અમે કહેવા માંગીએ છીએ કે મહારાણી લક્ષ્મીબાઈ દ્વારા જેવી રીતે લડત ચલાવવામાં આવી છે, 300 ફિરંગીઓની સામે એકલા હાથે લડ્યા હતા, એવી જ રીતે આજના પણ મહિલાઓને સમય આવ્યો છે, બદલાવાનો સમય આવ્યો છે જ્યારે પ્રગતિનો। તો તમામ મહિલાઓને આજના દિવસે મારા વિસ્તારની તમામ માતા બહેનોને વીરાંગના મહારાણી લક્ષ્મીબાઈ જન્મજયંતિ નિમિત્તે સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। જે વીરાંગના રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ છે, એના જન્મજયંતિના દિવસે કોર્પોરેશન તરફથી જે ફુલારનો કાર્યક્રમ ચાલે છે એમાં સહભાગી થવા અને પુષ્પ ચડાવવા માટે હું અહીંયા આવ્યો છું। રાણી લક્ષ્મીબાઈ એવું કહે છે કે આઝાદી કી वो एक चिंगारी थी, જેણે સૌથી પહેલા એવું કીધું કે મેરી ઝાંસી નહીં જોઈ। એક અબલા, એક મહિલા જ્યારે રાજપાટ સંભાળતી હોય ને ત્યારે જ્યારે એમના અંગ્રેજો એમના રાજ પર જુલમ લેવા ગયા હોય ત્યારે એટલી સશક્ત, નાનપણથી જ એને શોખ હતો યુદ્ધ લડવાનું, વ્યૂહરચના કરવાનું, એના નાનાની સાથે રમતી હતી। તો
वो कहते हैं ना कि सिंहासन हिल उठे राजवंशों ने विकसित तानी थी और बूढ़े भारत में भी आई फिर से नई जवानी थी। रानी थी या दुर्गा थी वही स्वयं वीरता का अवतार, एक मराठे पुलकित होते उसकी तलवारों के बाद, सैन्य घेरना दुर्ग तोड़ना ये थी उसके प्रिय खिलवाड़। महाराष्ट्र कुल देवी भी उसकी भी आराध्य भवानी थी और खूब लड़ी मर्दानी वो तो झांसी बनी रही। आजादी की वो चिंगारी जो 16 बनी, उसने एक नई थॉट एक नई विचारधारा दी लोगों को અને ઝાંસીથી ગ્વાલિયર સુધી લડતા લડતા ગઈ। એ પહેલી ચિનગારી આઝાદીની પહેલી ચિનગારી હતી અને એના પછી દેશમાં આઝાદીની મુવમેન્ટ ચાલુ। તો એક સિમ્બોલ છે, ઝાંસી की रानी एक સિમ્બોલ છે આ દેશ માટે, એ તમામ મહિલાઓ માટે કે જ્યાં અન્યાય થાય ત્યાં લડવા માટે ઊભા થાવ, એક ક્રાંતિ તરફ વાળવાની એક સશક્ત ઝાંસીની રાણી છે। એટલે મારો આજનો દિવસ એ છે કે ઝાંસીના રાણીના આ પ્રતિમાથી અને એમના જન્મદિવસથી ખાસ કરીને મહિલા જે સશક્તિકરણની વાતો કરે છે એ સશક્તિકરણ તો 1857 में आई थी। 1857 में जमाकुठी 57 में वही तलवार पुरानी थी, गुमी हुई आज़ादी की कीमत सबने पहचानी थी। एने आज़ादीनी कीमत बताड़ी तमने। અને આજે પણ દેશ આઝાદ થયો પણ આઝાદ નથી થયો એનો પુરાવો એ છે કે આજે પણ ગરીબ ઝોપડપટ્ટી બી દેખાય છે, લોકો ભૂખા બી દેખાય છે, નોકરી વગરના બી દેખાય છે, બધું દેખાય છે। ક્રાંતિ ત્યારે જ આવશે, દેશ આઝાદ ત્યારે સંપૂર્ણ થશે જ્યારે દરેક ગરીબના માણસના ચહેરા ઉપર ખુશીની લહેર દોરશે। લડાઈ એટલા માટે નથી લડી લોકોએ, વીરાંગના એટલા માટે નથી થઈ કે તમે આઝાદી પછી ભ્રષ્ટાચાર અને એમાં ડૂબી જાઓ। એટલે આમના ક્રાંતિવીરોમાંથી એટલું જ શીખવાનું છે कि हमने सर्वस्व लुटा दिया है तुम्हारे लिए, तुम देश बनाओ, देश को आगे बढ़ाओ। આ જ વાત લઈને વીરાંગના શહીદી બોરી હતી અને એમાંથી કંઈ પ્રેરણા લઈ અને આ દેશને તરફ આગળ લઈ જઈએ એ જ અભ્યર્થના। જય હિન્દ જય ભારત।